જય શ્રી કૃષ્ણ મિત્રો, ભગવાનભાઈ ચૌહાણ. આજે વાપીમાં ડુંગરા સેલવાસ રોડ આસારામ બાપુનો આશ્રમ આજે દર્શન માટે આવેલા. અને આશ્રમ જે છે ખરેખર એક ભવ્ય અને દિવ્ય, જેના કહી કે ત્યાં એક સુકૂન મિલે એવો એક સરસ આશ્રમ છે. અને અહીંયા આ વડ છે, વડમાં એક દિવ્ય શક્તિ છે. અને આ શક્તિ તમે એમાં 7 ફેરા મારો તો કુદરતી શક્તિ તમને મળે એવો એક ભાવ છે. એનો સરસ આશ્રમ છે. અને અહીંયા ગૌશાળા પણ છે. અને બહુ સરસ આશ્રમ છે, આખો કુદરત ખીલો લોવાય એવો. અને આજે અમારા સેન્ટરથી અમારા બધા જે સેન્ટરના ભાઈઓ છે, બહેનો છે, એને બધાને આજે અહીંયા દર્શન માટે ભગવતી બાપુ લાવ્યા છે. ભગવતી બાપુ અહીંયા વર્ષોથી અહીંયા સેવા આપતા રહેલા છે. તો આજે ભગવતી બાપુ પધાર્યા છે અમારી સાથે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. આ ભગવાનભાઈ છે જે વિડીયો ઉતારી રહ્યા છે, એ ભગવાનભાઈ એનડીએસમાં જોડાયા છે ને વર્ષોથી એનડીએસમાં છે ને લાખો લોકોની સેવા કરી રહ્યા છે. નિઃશુલ્ક સેવા છે, પરામર્શ નિઃશુલ્ક આપે છે. એ એવા રોગ ઠીક કરે છે જે પૂરા વર્લ્ડ में, ભારત ને પૂરા વર્લ્ડ में જે ડૉક્ટર એમ કહે કે આ રોગ હવે ઠીક થઈ જ નહીં શકે, એ રોગ આનંદ પાસે આવીને ઠીક થઈ શકે. એની સલાહ લઈને એના માર્ગદર્શનમાં અગર આપણે ચાલીએ તો જીવન. આ શરીર 5 તત્વોથી બનેલું, આવાજ લાગે. આ શરીર 5 તત્વોથી બનેલું છે: આકાશ, વાયુ, જલ, અગ્નિ, પૃથ્વી. હવે પૃથ્વી તત્વ એ દાળ ચોખા રોટલા ખાઓ તમે દબાવીને પૃથ્વી તત્વ છે. આખી જિંદગી આપણે ટ્રકોબંધી પૃથ્વી તત્વને શરીરમાં નાખી દીધું, પણ આકાશ તત્વ આલ્યો નથી. જ્યારે તત્વ કમ થાય શરીરમાં, 5 તત્વોમાં શરીરમાં કમ થાય, તે કારણે જ રોગ આવે છે. એને કારણ આ 5 તત્વો પૂરા કેવી રીતે થાય, 5 તત્વ કેવી રીતે ખવાય, કેવી રીતે પીવાય, કેવી રીતે શરીરમાં નખાય, એનું જ્ઞાન એ આપે છે. નિર્જલા એ આકાશ તત્વ પ્રાપ્ત થાય, પત્તોનો જ્યુસ એ વાયુ તત્વ પ્રાપ્ત કરે, અને જે ફળ છે એ અગ્નિ તત્વ આપે છે. ને દાળ ચોખા ને રોટલા જે પૃથ્વી તત્વ આવે, જે આપણે શરીરને બગાડવાવાળા છે, જે દાળ ચોખા રોટલા જે છે ને, એ દવાખાને ડૉક્ટર પાસે લઈ જવાની ઔષધિ છે. એટલે આ જીવનમાં તમારે માર્ગદર્શન લેવું થાય. ચણોદ કોલોનીમાં જ રહે છે, નજદીક. આપણે અહીંથી 2-3 કિલોમીટર તમે નિઃશુલ્ક સેવાને લઈ શકો. એનો નંબર છે, હું એને કોઈ બોલેંગા, એ નંબર તમારે જે લખવો તો નંબર બોલો તમે. 9824858740. ભગવાનભાઈ ચૌહાણ. આ ભગવાનભાઈ ચૌહાણ. સારું, બોલો તમે. ક્યાં ગામથી આવો છો? પૂનાથી, મહારાષ્ટ્ર, પૂનાથી. બહુ સરસ. શું કામ આવ્યા છીએ? શું કામ આવ્યા છો? અહીંયા તબિયત સારી હતી, એની મને શરદી માટે, શરદી માટે, બહુ શરીર સરસ. ઠીક કરવા માટે. શરીર ઠીક કરવા માટે આવ્યા છો. તો કેવું લાગે છે અમારા સેન્ટર ઉપર? એકદમ આરામ છે, એકદમ મજબૂત છે, કે ટેન્શન નથી કરી, અને એકદમ આરામ ભરું લાગે છે. બહુ સરસ, બહુ સરસ. શું નામ છે તમારું? ચંદુભાઈ પરમાર. ચંદુભાઈ પરમાર. આ એના ધર્મપત્ની. મારા મિસ્ટરને પાર્કિન્સન્સ થઈ ગયું હતું ને, એટલે હું અહીંયા આવ્યા હતા. મેં ઘણા 2 વર્ષથી વાત સાંભળતા હતા, પણ આ વખતે જરાક મેળ આવી ગયો, એટલે અમે ભગવાનભાઈને ત્યાં આવ્યા છીએ. અને એ સારવાર સારી એવી કરી રહ્યા છે. અને લગભગ તો 50% જેવું ફરક પડ્યો છે. હજુ એ કહે છે રોકાવો, એટલે જોઈએ હવે રોકાઈને પછી. કેટલા દિવસથી આવ્યા છો? અમે આવ્યા છે 8 દિવસ. અઠવાડિયાથી આવ્યા છો, બરાબર છે? હા. તો કેવું લાગે છે? સારું લાગે સારું છે. લાગે છે. હા. નિઃશુલ્ક છે, કોઈ જાતનો ચાર્જ નથી. ફીસ કાંઈ જ નથી. અને એકદમ
સેવા ભાવાથી કરે છે અને શાંતિ એટલી આપણને મનથી ઓલું કરે છે કે આપણે ન અહીંયાથી નીકળવું હોય તો એમ થઈ જાય કે ના રોકાઈ જ જઈએ આપણે. તમે ત્યાં જાઓ બહુ સરસ. સંપર્ક કરો, એનું નિયમ આ સેન્ટરના માલિક છે. બોલો તમારું નામ. મારું નામ નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824227054. સેવા માટે કોઈને સેવા માટે લેડીઝને કોઈ પણ તકલીફ હોય તો મારો મોબાઈલ નંબર સંપર્ક કરવા વિનંતી. મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર છે 9824227054. નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ, ગામ વાપી, ચણોદ કોલોની મારે સેન્ટર છે વિશાલ મોબાઈલ સામે, તો ત્યાં આવવા વિનંતી. નમસ્કાર મિત્રો, ભગવાનભાઈ ચૌહાણ. જે લોકોને આવવાની ઈચ્છા હોય તો પહેલાં ફોન કરવાનો છે અને સાથે લાવવાનું જે છે તે આપણે ઘરમાં કાયમિક માટે જે પાણી પીતા હોય તે પાણીની એક બોટલ લેતી આવવાની છે ટેસ્ટિંગ માટે, અને બધા પોઈન્ટ પણ કરાવીએ છીએ, નાભિચક્ર કરાવીએ છીએ, આ બધું કમ્પ્લીટ કરાવીએ છીએ અને ફોન કરીને આવો. વસ્તુ જય શ્રી કૃષ્ણ. મારો ફોન નંબર હા. ભગવતી પ્રસાદ પાઠક. હું આશારામ બાપુનો શિષ્ય છું. 30-40 સાલથી એણે દીક્ષા લીધી છે, 40 વર્ષોથી એણે સાનિધ્યમાં છું. અને મારો મોબાઈલ નંબર છે 8780970238. ઓકે. તમારું વજન કેટલું ઓછું થયું? હવે 5 દિવસ મેં 4 કિલો વજન મારું ઓછું થયું. બહુ સરસ. 5 દિવસમાં 5 દિવસમાં 4 4 કિલો. કિલો. બહુ સરસ. પદ્ધતિ કાંઈ તમને બધા કરતાં અલગ લાગી? અલગ જ છે, પણ જીવન આખું બદલી નાખે છે. હા. અચ્છા, આ જે પદ્ધતિ કરવાથી કે શરીર તો ઠીક થાય, લેકિન ભક્તિનો વધારો થાય છે. બરાબર છે. જીવનમાં ભક્તિ શું છે આ જ્ઞાન આવે છે. બહુ સરસ. બહુ ભક્તિ સરસ. વધી જાય આપણી yes. સાધના વધી જાય. બહુ સરસ. બધા ખુશ રહો, હેપી રહો એવી શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ.